અરવલ્લી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ. અરવલ્લીની તમામ સરકારી શાળાઓના બાળકોનો નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ. રાજ્યના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના પ્રયત્નોને આગળ વધારવા અરવલ્લી જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થયો છે. વર્ષ 2003થી શરૂ થયેલી પરંપરાને આ વર્ષે આવું બનાવીએ. શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવની થીમ અને નવા દ્રષ્ટિકોણ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. અરવલ્લી જિલ્લાની શાળાઓમાં ધોરણ 1માં 127 શૈક્ષણિક વર્ષમાં અને 11,679 ભૂલકાઓને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ધનસુરા તાલુકાના રસોમ પ્રાથમિક શાળા, એમ.એન. શાહ હાઈસ્કૂલ રસોમ અને વી.કે. પટેલ હાઈસ્કૂલ આમોદરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે 30 જેટલા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાવ્યો હતો. બાળકોના ઉજ્જવળ ભવિષ્યના પગલાં માંડવી તેમણે બાળકોના આશીર્વાદ પણ આપ્યા હતા. સાથે જ તેમણે લોકોને સંબોધતા સરકારની કન્યા કેળવણી અને શિક્ષણને લગતી વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે માલપુર તાલુકાની વાવડી પ્રાથમિક શાળા, મહિયાપુર વર્ગ પ્રાથમિક શાળા, રાધાકૃષ્ણ હાઈસ્કૂલ સાતરડા ખાતે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે બાળકોને શિક્ષણનું મહત્ત્વ પણ સમજાવ્યું. તેમણે બાળકોને સ્વસ્થ જીવનશૈલીનું પાલન, વિદ્યાર્થી જીવનના લક્ષ્યાંક, સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સમયનું મહત્ત્વ, મેન્ટલ હેલ્થ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, રોડ સેફ્ટીનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. અહેવાલ ભરતસિંહ આર ઠાકુર, લોકાર્પણ.